પ્રેસ રિપોર્ટર છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા તેમજ આસપાસના ગામોના 100 થી વધુ ખેડૂતોએ રાત પાડી ડીજીવીસીએલની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। ઉપસ્થિત 100 થી વધુ ખેડૂતોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઉમરલા અને આસપાસના ગામોમાં ખેતી વિષયક વીજ પુરવઠો ઢૂંઢા ફીડર દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે। આ ઢૂંઢા ફીડરમાં વીજળી નિયમિતપણે મળતી નથી। 8 કલાકના સમય દરમિયાન 2 કલાક પણ નિયમિત વીજળી મળતી નથી। વીજ પુરવઠા વગર ખેતરોમાં પાણી નહીં પહોંચતા ખેડૂતોના પાક આકરી ગરમીમાં બળી જવાની અને પાક સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે। આ અંગે રાજપારડી ડીજીવીસીએલની કચેરીના મુખ્ય અધિકારીએ ખેડૂતોને આવકાર આપી હાજર ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ટૂંક સમયમાં ફીડરનું સમારકામ કરાવવાની બાંહેધરી આપી હતી। અમે રાજપારડી મુકામે ડીજીવીસીએલ ઉપર લગભગ 100 થી વધારે ખેડૂતો કે જેઓની સમસ્યા એગ્રીકલ્ચરની લાઇટ માની લો ઢૂંઢા ફીડર પર વધારામાં વધારે તકલીફ ઢૂંઢા ફીડર પર છે। તેથી કરીને આજ રોજ અમે રાજપારડી ડીજીવીસીએલના સાહેબે એક લેખિતમાં રજૂઆત પણ કરી છે। બીજી એક વાત કે સિંગલ ફેસ અમને જાંબોર ફીડર થયું તો ઢૂંઢા ફીડર કેમ નહીં, એના પણ અમે ઢૂંઢા ફીડરના પૈસા જે કંઈ ભરવાના આવે ધારાધોરણ મુજબ એ અમે ભરેલા છે। પ્લસ કે બીજી વાત 8 કલાક લાઇટ એગ્રીકલ્ચરમાં કોઈ દિવસ પૂરતી મળી છે નહીં, એના માટે ખાસ તો રજૂઆત હતી। બીજી કે આ ખેડૂતો હવે જાણી જોઈને ડીજીવીસીએલ વાળા એમને મારી નાખવાની કોશિશ કરે છે। મને પર્સનલી એવું થાય છે। કેમ કે અમારા પાક ઊભા છે, માની લો અમારા પાકો અમે લોનો લીધેલી છે, અમે બેંકના દેવેદાર માણસો છે, એની અંદર પાક બિલકુલ સુકાઈ જાય છે, કશું એવું આજે 22 રૂપિયાનો એક કેનો ટીસ્યુ થાય છે સાહેબ। હવે મેં 5000 ટીસ્યુ મૂક્યા છે, એની તમે કિંમત ગણી લો અને લાઇટ ના આવે આ 45-40 ડિગ્રીમાં તો એનું શું થાય, પાકનું શું થાય?